વાધા અરજીઓ કરાવી કોને? સર, એટલે કે મતદાર સુધારણા યાદીનો જે કાર્યક્રમ શરૂ થયો છે આપણા પ્રદેશમાં, ત્યારથી અનેક પ્રકારના વિવાદમાં છે. શરૂઆતમાં શિક્ષકોના કાર્યબોધને લઈને વિવાદ થયો, ત્યારબાદ મોટો વિવાદ વાધા અરજીઓને લઈને થયો છે. દુનિયાભરની ખોટી વાધા અરજીઓ જમા થઈ છે એ હકીકત છે. રાજ્યની અંદર ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઇનલ મતદાર યાદીની તૈયારી ચાલી રહી છે. 10 ફેબ્રુઆરી સુધીમાં તમામ વાધા અરજીઓની ચકાસણી પૂરી કરવાનો સંકલ્પ પણ છે. પણ સવાલ એ છે કે જે વાધા અરજીઓ આવી છે તે વાધા અરજીઓ કરી કોને? શું વાધો ઉઠાવનાર વ્યક્તિ પોતે વાધાજનક છે? આ સવાલ કોંગ્રેસ સતત ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસે અનેકવાર આ મુદ્દે શાસક પક્ષ અને ચૂંટણી પંચ બંને ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને એ કહેવાયું છે કે વાધો રજૂ કરવા માટે જે ફોર્મ નંબર 7 આપવાનું હોય છે એવા 14 લાખ ફોર્મ જમા થયા અને રાતોરાત જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે અમે અવાજ ઉઠાવ્યો કે અમે અદાલતમાં જઈશું, અમે તમારી સામે ફરિયાદ નોંધાવીશું, ત્યારે રાતોરાત એ વાધા પાછા ખેંચાયા છે. મતદારોના નામ કમી કરવા માટે ખોટા ફોર્મ ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે. કેટલાક ફોર્મની અંદર એ પણ સ્પષ્ટ છે અને ચૂંટણી પંચે મુદ્દે ક્યારેય ખુલાસો નથી કર્યો કે મોબાઈલ નંબર અલગ અને વ્યક્તિનું નામ અલગ. ત્રીજો જ વ્યક્તિ ચોથા વ્યક્તિના નામે વાદો ઉઠાવે છે, મોબાઈલ નંબર બીજા જ કોઈ નામના વ્યક્તિનો, એ ચોક્કસથી એક પ્રક્રિયાની ક્ષતિ હોય એ હકીકત છે. મુખ્ય ચૂંટણી કમિશનર હરીશ શુક્લાના વડપણ હેઠળ ચાલતા ચૂંટણી પંચ દ્વારા 29 જાન્યુઆરીના રોજ એક પ્રેસ નોટ પ્રસિદ્ધ થાય છે. હવે ખેલ જોજો, જેમાં કોંગ્રેસ ભૂલી જ જજો, પણ જે પત્રકારોને પ્રેસ નોટ આપવામાં આવી છે, આપ સ્ક્રીન ઉપર જોવો છો, તેમાં 28 જાન્યુઆરીએ જણાવવામાં આવ્યું છે કે વિધાનસભા મત વિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 9,88,621 ફોર્મ નંબર 7 મળ્યા છે, જેમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ કામગીરી હાથ ધરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું. આ પ્રેસ નોટ આવી છે. ચૂંટણી પંચે એક સૂત્ર પર એ પણ લખ્યું છે કે પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને જેની પાત્રતા નથી તે મતદારમાં સામેલ ન થાય, તે અમારો સૂત્ર છે અને અતિ પવિત્ર સૂત્ર છે. આ જ હોવું જોઈએ. જે સાચો મતદાર છે એનું નામ યાદીમાં કમી ન થવું જોઈએ અને ખોટો મતદાર યાદીમાં ના આવવો જોઈએ. પણ હવે મેં જે સવાલ ઉઠાવ્યો છે, આ મારો પોતાનો સવાલ છે, આ કાર્યક્રમનો સવાલ છે કે આ અરજી કરવાવાળા લોકો છે કોણ? હવે ખેલ જોજો. 28 જાન્યુઆરીએ ચૂંટણી પંચ કહે છે 9,88,621 ફોર્મ નંબર 7 જમા થયા છે, તો એ જ ચૂંટણી પંચની બીજી પ્રેસ નોટ 30 જાન્યુઆરી આવે છે, માત્ર 2 દિવસ. એની અંદર ફોર્મ નંબર 7નો એટલે કે 9,88,621 ફોર્મમાંથી આંકડો રાતોરાત 7 ગણો ઘટી 1,83,335 થઈ જાય છે. માત્ર 48 કલાકની અંદર 8,05,386 વાદા કેન્સલ થઈ જાય છે, તો પાછા ખેંચાઈ જાય છે. સવાલ એ છે, અમે હાઇલાઇટ પણ કર્યું છે, આપ જોઈ શકો છો. સવાલ એ છે કે આ ખેલ કોને કર્યો? ખોટી વાધા અરજી કોને કરી? ખોટી વાધા અરજી કરી અને ચૂંટણી પંચનું કામ કોને વધાર્યું? અને જે ખોટી વાધા અરજી કરે છે એની સામે ચૂંટણી પંચે કાર્યવાહી શું કરી? અને જો નથી કરી કે નથી કરવા માગતા તો ચૂંટણી પંચ મારા દેશનું છે. એક નાગરિક તરીકે મારો સવાલ છે, મને આપે જવાબ ચૂંટણી પંચ કે જે બોગસ મતદાતા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ. તો યોગ્ય મતદાતા સામે જાણી જોઈને બોગસ અરજીઓ જે કરે છે એમની સામે ચૂંટણી પંચ શું કાર્યવાહી કરવા માગશે? અને હું એટલે કહું છું, વાધા અરજી જાતે સબમિટ કરાવવા જતા હોય છે મામલતદાર કચેરી કે જે પણ ચૂંટણી પંચે નિયુક્ત કરેલી કચેરીઓ, તમામ ઠેકાણે સીસીટીવી કેમેરા હશે, એના પરથી વ્યક્તિને આઈડેન્ટિફાય કરી શકાય. ચૂંટણી પંચ પાસે, મારા દેશ પાસે ફેસ ડિટેક્ટ કરવાની પણ સોફ્ટવેર છે, એના ઉપરથી વ્યક્તિને આઈડેન્ટિફાય કરી શોધી શકાય. અને આ કેમ મુદ્દો ઉદ્ભવ્યો? બીજેપી ઉપર કોંગ્રેસ કેમ આરોપ લગાવે છે? એ કોંગ્રેસનો વ્યૂ હોઈ શકે,
પણ એક અદ્ભુત કિસ્સો જૂનાગઢનો સામે આવેલો. જૂનાગઢ ભાજપના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાએ એક એફિડેવિટ કર્યું. એફિડેવિટ શું કર્યું? સાહેબ, મારાથી ફોર્મ નંબર 7માં ભૂલથી સહી થઈ ગઈ છે. આવું તો કેવી રીતે હોઈ શકે? પેલો કોઈ અંગૂઠો લગાવવાળો એવું કે મારાથી ભૂલથી અંગૂઠો લગાઈ ગયો, કારણ વાંચતા નહોતું આવડતું, તો માની શકાય. અને સામાન્ય કાગળ ઉપર થોડું કર્યું છે. આ કોર્પોરેટર સાહેબે તો એફિડેવિટ કર્યું છે. વાંધા અરજી રદ કરવા માટેનું આવેદન એ આપે છે, એમની સહીથી થાય છે, અને પછી એફિડેવિટ કરવાનું મારાથી ભૂલ થઈ ગઈ છે. આ વ્યક્તિએ તો પ્રમાણિકતાથી કબૂલાત પણ કરી લીધી. પણ જે અપ્રમાણિક લોકો છે એમને જેલ ભેગા કેમ નહીં કરવા? એટલા પેપર, એટલા માનવ કલાકોનો વ્યય કેમ થાય? કેમ આ લોકોને સીધા ન કરવા? સિસ્ટમને ડિસ્ટર્બ કરવા વાળા ઉપર કાર્યવાહી કેમ નહીં? આ અગાઉ 17 જાન્યુઆરીએ મુખ્ય ચૂંટણી અધિકારી હરીશ શુક્લાને ઉદ્દેશીને એક પત્ર કોંગ્રેસે લખ્યો હતો, અને એમાં ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ એ પ્રકારે લગાવેલો કે આધાર પુરાવા સિવાય નામ કમી કરવા ભાજપના લોકો 7 નંબરનું ફોર્મ રજૂ કરી ષડયંત્ર કરી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી, અને એમાં લખ્યું હતું કે ભાજપ વોટ ચોરી કરે છે, એવો આરોપ લગાવ્યો હતો. સાથે જ ચૂંટણી પંચ સમક્ષ ગંભીર આરોપ પણ લગાવ્યા હતા, અને કોંગ્રેસના નેતાઓએ એને રિપોસ્ટ પણ કરી હતી. પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ, એમના નામથી પણ અરજી થયેલી, એમનું નામ કમી કરવા માટે. એ જ રીતે તાજેતરમાં મારા ગુજરાતને જેમને ગૌરવ અપાવ્યું છે, જેમને પદ્મશ્રી મળવા જઈ રહ્યું છે, તેમના નામે પણ એમનું નામ રદ કરવા, હાજીભાઈ રમકડુના નામ રદ કરવા માટે પણ અરજી થઈ હતી. જો કે મુદ્દે ઘણી સ્પષ્ટતાઓ થઈ ચૂકી છે. કોંગ્રેસ જે કહેવા માગતી હોય, બીજેપી જે કહેવા માગતી હોય, પરંતુ મારો સવાલ ચૂંટણી પંચને છે, જે મારા પવિત્ર ચૂંટણી પંચની પવિત્ર ભાવનાને ડિસ્ટર્બ કરવા માગે છે, જે ફરજી ફોર્મ ભરે છે, જે ફરજી અરજીઓ કરે છે, એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં? સવાલ બીજો એ છે, એ ફોર્મ પરત કોણ લઈ ગયા? જ્યારે ખબર છે કે આ ખોટું કરે છે, ફોર્મ પરત લેવાવાળા વિરુદ્ધ એ જ વખતે કાર્યવાહી કેમ નહીં? અને મારા ગુજરાતની અંદર તો ટેકનોલોજી એટલી છે, નાનામાં નાના પાનની દુકાનવાળો પણ અને નાનો ખૂંચાવાળો પણ સીસીટીવી લગાવે છે. તો મારા ચૂંટણી પંચની પ્રક્રિયા કરવાવાળા એક સંસ્થા, એક સરકારી ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા હશે, અને ચૂંટણી પંચની પવિત્રતાને ડિસ્ટર્બ કરવાવાળા વિરુદ્ધ મારું ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી દેશના એક દીકરા તરીકે, એક નાગરિક તરીકે મારી નમ્ર અરજ છે. આશાને અપેક્ષા રાખું છું. એક વ્યક્તિ, એક મતદાતાનું નામ ખોટી રીતે કેન્સલ ન થાય, તો એ જ રીતે દેશના એક નાગરિકનું સાચું સૂચન હોય તો એ સ્વીકારવું જોઈએ, એને પણ પ્રોસેસ કરવું જોઈએ, મારા સૂચનને પણ પ્રોસેસ કરવું જોઈએ. જો પેલા ફરજી વ્યક્તિની અરજીને પ્રોસેસ કરવામાં અને અધિકારીઓ જશે એનું ઘરનું તપાસ કરવા માટે, તો હું તો ચહેરા સાથે કહું છું, મારું નામ રોનક નારાયણભાઈ પટેલ છે, હું મતદાતા છું. મારી જે ચેક કરવું એ કરો, અને એના પછી મારું સૂચન નોંધવામાં આવે, અને એ પ્રકારે યોગ્ય લાગે તો પ્રોસેસ કરવામાં આવે. અને હું એટલે અરજ કરું છું, ફરજી વ્યક્તિના નામેની અરજીની જો તમે ચકાસણી આ બાજુથી કરો છો, જે વ્યક્તિએ કોઈ પુરાવા નથી આપ્યા એની સામે હું મીડિયાના અહેવાલ સાથેના પુરાવા આપું છું, તો મહેરબાની કરીને ચૂંટણી પંચ આ મુદ્દે ગંભીર થાય. અને હું જો ખોટું કહી રહ્યો હોય તો મારી સામે પણ કેસ કરે, ચૂંટણી પંચ મારા નામ સાથે કેસ કરે. અને હું એટલે કહું છું, મારી સામે કેસ કરો તો એ પહેલાં જેટલા ફરજી છે ને એ બધા સામે કરજો, કારણ કે હું તો અસલી છું. અને એક દેશના નાગરિક તરીકે વિનંતી કરવાનો, એક સૂચન આપવાનો મારો અબાધિત અધિકાર છે. મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર અનિલભાઈ પટેલ બીજેપીના મુખ્ય પ્રવક્તા છે. આ બંનેનું સ્વાગત છે. મનીષભાઈ, તમારાવાળા પાછું ખેંચી ગયા 2 નંબરમાં, એમનાવાળા કરી ગયા કે કોઈ ભૂત આઈને બધું જમા કરાઈ ગયું અને પાછું લઈ ગયું બધું? રોનકભાઈ, દેશના લોકતંત્રને બચાવવા માટે અને બીજી બાજુ લોકતંત્રને હાનિ પહોંચાડનાર તત્વો વચ્ચેનો મોટો જંગ અત્યારે ચાલી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે પારદર્શક વ્યવસ્થાથી મતદાર યાદી બનાવે અને એની જે બંધારણીય જવાબદારી છે એનો પૂરતોપણે પ્રમાણિકપણે અમલવારી કરે. પણ દુઃખ સાથે કહેવું પડે કે સમગ્ર દેશની અંદર જે રીતે વોટ ચોરીના નામે બિહારથી માંડીને, હરિયાણાથી માંડીને, કર્ણાટકથી માંડીને પુરાવા સાથે થપ્પાબંધ રીતે ખેલ જોયા દેશે, અને ત્યારબાદ 12 રાજ્યોની અંદર
એકી સાથે એસઆઈઆરની પ્રક્રિયા આપણે શરૂ કરવામાં આવી. ગુજરાતની અંદર જ આપણે વાત કરીએ જ્યારે રોનકભાઈ દુઃખ સાથે કહેવું પડે કે જેને 26મી તારીખે આપણા રાષ્ટ્રીય તહેવારના દિવસે પદ્મશ્રી જાહેર થાય છે એ હાજીભાઈ જેને આપણને રાષ્ટ્રીય ગૌરવ અપાયું એ વ્યક્તિ વર્ષોથી એક જ સ્થળ ઉપર રહે છે અને એની સાથે એમનું ફોર્મ ભરનાર કોઈ બીજું નહીં. આ હું એમનો નમૂનો એનું સૌથી પહેલાં આપના માધ્યમથી બધાએ જ્યારે એના ભારતીય જનતા પાર્ટીના એમના ત્યાં વિસ્તારના આગેવાનને કાઉન્સિલર પોતે આ ફોર્મ ભરીને આપી દે છે અને પછી એમ કહે છે હું તો ચકાસણી કરતો તો એમના નામમાં વેરિફિકેશન. ભાઈ તમને આવી ક્યાંથી જવું પડે? આ નમૂનાની અંદર હું બહુ વિગત નહીં કહું પણ તમારા સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે સ્પષ્ટપણે છાપેલા ફોર્મ એટલે તૈયાર કરીને ગોતીને મતદાર યાદીમાંથી કેટલા નામ કમી કરવા, કેટલા કઈ રીતે કરવા, ક્યાંથી કરવા, કઈ વિધાનસભા ક્ષેત્રમાંથી કરવા, એનું એક આખું કેન્દ્રીય વ્યવસ્થા ગોઠવવામાં આવી. તૈયાર ફોર્મો પહોંચ્યા છે દરેક જગ્યાએ. હું આ જવાબદારીપૂર્વક કહું છું અને એના કારણે ભારતીય જનતા પાર્ટીએ ગોઠવેલા કાવતરાના કારણે ગુજરાતના લાખો લોકોને એના મતના અધિકારથી વંચિત રાખવાનું જે સુનિયોજિત ચોક્કસ રીતે અને એના કારણે આજે ગુજરાતની સ્થિતિમાં અફરાતફરીનો માહોલ. સામાન્ય માણસ એને જવાબ આપવાનો કે હું 2002માં મતદાર હતો કે નહીં, મારા પિતાશ્રી હતા 2002માં, એનું શું થયું, આનું શું થયું, તેનું થયું. અરે ભાઈ તમે નથી વ્યવસ્થા તમારી આગળ. તમે જે જગ્યાએ આ વ્યવસ્થાની અંદર અને આ સમગ્ર બાબતની જેની તમે એફિડેવિટ દેખાડી કે ભાઈ પછી એમ કહે છે કે મેં આ નહોતી કરી અને ભૂલથી સહી થઈ ગઈ હતી, એફિડેવિટ ભૂલથી થઈ ગઈ. વિચાર કરો કેટલું સુનિયોજિત. રોનકભાઈ કેટલી બધી ગોટાળા અને ગોલમાલ ચાલે. પહેલાં અધિકારી પોતે આ ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ પ્રમાણે જેની તમે પણ દેખાડી કે ચૂંટણી પંચ પોતે કહે છે એક વખત એક આંકડો કહે છે, બીજે દિવસે બીજો કહે, ત્રીજે દિવસે ત્રીજો કહે છે અને જ્યારે અમે પૂછવા ગયા ત્યારે અમને એમ કહે છે કે આ તો હજી ચાલે છે. અરે ભાઈ આખી વ્યવસ્થાની અંદર ઈચ્છા પ્રમાણે નામો દાખલ થાય છે, ઈચ્છા પ્રમાણે નામો કમી થાય છે. એના પાછળ ગોરખ ધંધા કરનારા ખેલાડીઓ કોણ છે? અમે 18મી તારીખે ફરી કીધું, 17મી જાન્યુઆરી કીધું, 18મી ફરી કીધું. અમે 18મી તારીખે અમે કીધું કે અમને ફરીથી વિગત આપો. અમે આખા રાજ્યમાં માંગ્યું. અમે કલેક્ટરશ્રીઓ આગળ ગયા. અમને કહેવામાં આવે છે કે ધારો કે સુરેન્દ્રનગરની અંદર એ લોકો બધા જઈ અને કલેક્ટરશ્રીને વિનંતી કરી ભાઈ અમને કહેવામાં આવે છે કે તમે આના ફોટા પાડી લો. એ 7 નંબરના ફોર્મ ભરનારા લોકોની અમને વિગત ન આપો તો કયા આધારે ખબર પડશે? નથી તંત્ર જવાબ આપતું, નથી વિગત કરતું. રાજકીય પક્ષને વિગતથી કોંગ્રેસ પક્ષને વાકેફ કરવા માટે અમે કીધું એનો જે ઝેરોક્સનો ખર્ચ થાય એ અમે આપવા તૈયાર છીએ. અમે જે નિયમ પ્રમાણે ભરવાની થતી હોય ચલણથી એ પૈસા ભરી દઈ. અમને વિગતથી અજાણ રાખવામાં. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના હું જવાબદારીપૂર્વક પુનઃ વાત કહું છું 17મી તારીખે 18મી તારીખે મતદાર ફોર્મ નંબર 7 ભરવાના દિવસના અગાઉના દિવસોમાં પહેલાં કહે છે કે ઓછા ફોર્મ આવ્યા છે અને પછી અચાનક 60 કરતાં રોકેટ સાયન્સ લાગુ પડ્યું એમ બધા જિલ્લામાં કોઈ જગ્યાએ 10,000, કોઈ જગ્યાએ 30,000, કોઈ જગ્યાએ 40,000 આવી રીતે ફોર્મના જથ્થા ડિલિવર થયા અને જથ્થા સ્વીકાર લીધા. મારું એટલું જ કહેવું છે અમે કલેક્ટરશ્રીને પૂછવા માગીએ છીએ. ચૂંટણી પંચમાં એની સીધી જવાબદારી કલેક્ટરશ્રીને છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ પોતે આપેલી છે. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નીચે બંધાયેલા કલેક્ટરશ્રી અને જેને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે એમની જવાબદારી સીધી બને છે એ કોઈના દબાણ નીચે છે કે શું એ મારો પ્રશ્ન છે. મનીષભાઈ હું ડૉક્ટર સાહેબ પાસે જાઉં. ડૉક્ટર સાહેબ જો મનીષભાઈને મેં રોક્યા નથી એટલે તમને પણ રોકીશ નહીં, ટોકીશ નહીં, પણ 3 વાતો પૂછવી હતી. તમારા પક્ષના એક કોર્પોરેટરે આવું એફિડેવિટ કરવું પડે કેટલું શરમજનક. આવા કોર્પોરેટર રાખે એને ખબર જ નથી ખોટું ફોર્મ ના કરાય, ખોટી અરજી ના કરાય. નંબર 1. નંબર 2 તમે શું માનો છો ચૂંટણી પંચ કુલડીમાં ગોળ ભાગે છે કે નહીં? એક વ્યક્તિ ચોટીલાનો વ્યક્તિ જો 600 કરતાં વધુ સબમિટ કરાવતા હોય તો ચૂંટણી પંચ કાર્યવાહી કેમ નથી કરી? અને ત્રીજું તમારી પાસે જાણું, કોંગ્રેસ ભૂલી જ જાઓ, તમે શું માનો છો? તમે રાજકીય પક્ષ છો ને, તમે શું માનો છો ચૂંટણી પંચે પવિત્રતા સાથે સીસીટીવી ફૂટેજ જોઈ એક વ્યક્તિ જેને ફરજીવાળો કર્યો છે અંદર કરવા જોઈએ કે નહીં? મને લાગે છે કે કોંગ્રેસના નેતા રાહુલજી અને આખી કોંગ્રેસને આ ચૂંટણી પંચની પ્રક્રિયાઓ, ચૂંટણીની પ્રક્રિયા અને એસઆઈઆરની પ્રક્રિયા
આખી કેવી રીતે બને છે, શું થઈ રહ્યું છે, કદાચ એમને માહિતી જ નથી. ખાલી એમને અનેક પ્રકારના વિવાદો ઊભા કરવા છે. રોનકભાઈ, આ ચૂંટણી પંચની ફોર્મ નંબર 6, 7 કે 8 SIRની પ્રક્રિયા, જે મતદાન શુદ્ધિકરણની પ્રક્રિયા આઝાદી પછી આ જ પ્રક્રિયા ચાલી રહી છે. શું એમાં કોઈ ફેરફાર થયા છે? વૈધાનિક રીતે જે અધિકાર ચૂંટણી પંચને છે, જે લોકસભાએ સંવિધાનિક રીતે જે અધિકાર આપ્યો છે, એ જ પ્રમાણે SIRની પ્રક્રિયા થઈ રહી છે. આખા દેશમાં 13 વખત લગભગ આશરે આ પ્રક્રિયા થઈ છે. ક્યારેય આ પ્રકારના વિવાદો 2014 પહેલાં થયા નથી. મને લાગે છે કે નાની નાની વાતોમાં એક પ્રકારનું ઇન્ટોલરન્સનું વાતાવરણ ઊભું કરવું, આ રાહુલ ગાંધીની કામગીરી આપણે જોઈ રહી છે. હી ઇઝ અ હેબિચ્યુઅલ ઓફેન્ડર. અને આપનો જે પ્રશ્ન છે, તો ચૂંટણી પંચ એ નિષ્પક્ષ અને સ્વાયત્ત સંસ્થા છે રોનકભાઈ, અને દેશ વિદેશના લોકો આપણી ચૂંટણી પ્રક્રિયા, એના નિયમો, એનો સ્ટડી કરવા આવે છે. જે આંતરરાષ્ટ્રીય એક ફોરમ બનેલું છે જે ચૂંટણી રિફોર્મ્સ માટેનું, એમાં આપણા ચૂંટણી પંચના વડા એને પણ લીડ કરે છે. તો દુનિયાના જુદા જુદા દેશના લોકો પણ માને છે કે અહીંયા ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા સાર્વજનિક રીતે થઈ રહી છે. હવે પ્રશ્ન છે 6, 7 ને 8 ફોર્મનો. તો એમાં કોઈ પણ પ્રક્રિયામાં ચેન્જ થયો નથી. ફોર્મ નંબર 6 કોણ ભરી શકે, ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, ફોર્મ નંબર 8 કોણ ભરી શકે, એ કેવી રીતે ભરી શકાય, આ બધા જ નિયમો રોનકભાઈ પ્રિસ્ક્રાઇબ નિયમો છે. મૂળ જે પ્રશ્ન અને વિવાદો ઊભા થઈ રહ્યા છે, એ વિવાદોમાં ફોર્મ નંબર 7ના સંદર્ભમાં છે. હું તમને રોનકભાઈ એટલું જ કહેવા માગું છું કે હું ખાલી અમદાવાદના ASD એટલે એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ, એના આંકડા લાવ્યો છું. આપ પણ જાણો છો કે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી કઈ કઈ સીટો ખૂબ જંગી લીડથી જીતી રહી છે. 1,00,000, 1.5 લાખ, 1 લાખ, 1.25 લાખ, 80,000, 90,000, આ બધી જ સીટો પર ASD એટલે કે જે મતદારોની સંખ્યા ઘટી છે, એબસન્ટ, શિફ્ટેડ એન્ડ ડેથ, એ સંખ્યા સાઇઝેબલ લાખ ઘટી છે. ક્યાંક 70-75 હજાર ઘટી છે. જો ચૂંટણી પંચની ટ્રાન્સપરન્ટ કામગીરી ન હોય, અથવા તો કોઈ પોલિટિકલ, જે પ્રકારે આ બિનજરૂરી આક્ષેપ થઈ રહ્યા છે, જો પોલિટિકલ ઇન્ટરફિયરન્સ હોય, તો શું આટલી મોટી સંખ્યામાં નામ ઘટે? તો ફોર્મ નંબર 7 કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે. ચૂંટણી પંચનું છાપેલું જે ફોર્મ છે એ પણ ભરી શકે છે. કોઈ પણ કાગળ પર કોઈ પણ વ્યક્તિ એની ડિટેલ આપીને એનું નામ, મતદાર ક્રમાંક, નંબર ભરી શકે છે. જરૂરી એ છે કે જે તે વિધાનસભામાં રહેતી વ્યક્તિ જ આ ફોર્મ ભરી શકે છે. કોઈ બીજી વ્યક્તિ, એલિઝબેથમાં રહેતી વ્યક્તિ નાણાપુરા માટે ફોર્મ નંબર 7 ભરી શકતી નથી. કોકનું નામ એક્સ કુમાર કે એક્સ ભાઈ હોય અને કોકને એમ લાગે કે ભાઈ ના, આ તો એક્સ કુમાર લખેલું છે, વાસ્તવમાં એનું નામ એક્સ ભાઈ છે, તો પણ એ ફોર્મ ભરી શકે છે. પ્રશ્ન 7 નંબરનું રોનકભાઈ હું આપના માધ્યમથી કહેવા માગું છું કે 7 નંબરનું ફોર્મ ભરાય એટલે નામ ડિલીટ થઈ જાય એવું નથી. સૌ પ્રથમ તો ચૂંટણી પંચ આવા ફોર્મ જે આવ્યા છે એ કોઈ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આવ્યા છે કે નહીં, કોઈ જરૂરી વિગતો સાથે છે કે નહીં, અધૂરા ફોર્મ ભરાયેલા છે કે નહીં, એ ફોર્મની સંવિધાનિક જે વાસ્તવિકતા છે કાયદાકીય રીતે, એ બધું ચેક કરે છે. બીજેપીના એક કોર્પોરેટરે એફિડેવિટ કરવું શું કરવા, ખોટી શું કરવા વાદા અરજી કરવી પડે? ચોક્કસ તો એની એ કરીને ને એને ખોટી કરીને સાહેબ, બરાબર. અને બીજું, મેં તો ઉમેદવારી નહીં કરી, મને ખબર ના હોય બધી સિસ્ટમ શું હોય. આપ વિધાનસભાને લીડ કરેલી એટલે તમને ખબર હોય. પેલો ભાઈ પોતે ચૂંટણી લે, એને તો ખબર હોય ને, એને ખબર હોય ને. ખોટી અરજીઓ આપવાની, પછી એફિડેવિટ કરવાનું. રોનકભાઈ, આ પણ તો ખોટું છે. આપનો પ્રશ્ન વ્યાજબી છે અને ચૂંટણી પંચનું સૂત્ર પણ આપણે વાંચ્યું છે કે ચૂંટણી પંચે આવા લોકોને અંદર કરવા જોઈએ કે નહીં, જેમને ખોટું કર્યું. એક સેકન્ડ છે, જે ખોટું કરે ના મને કહો, મને કહો, હું એમને પૂછીશ, એમને જેને ખોટું કર્યું માટે આપનો પ્રેમ હોઈ શકે. મારા માટે બી છે આપનો પ્રેમ. મને લોકશાહી માટે પ્રેમ છે. મને ચૂંટણી પંચ માટે સાંભળો તો ખરા, મને ચૂંટણી પંચ માટે પ્રેમ છે. મારું ચૂંટણી પંચ આટલું હેરાન થયું, તમે કહ્યું ઇન્ટરનેશનલ ખ્યાતિ છે. મારા ચૂંટણી પંચની આટલી ઇન્ટરનેશનલ ખ્યાતિવાળા ચૂંટણી પંચને ડિસ્ટર્બ કરવાવાળા એક વિરુદ્ધ FIR થવી જોઈએ કે નહીં, એમાં તમારો
કોર્પોરેટર બી આવી ગયો. ચોક્કસ ખોટું કરવાવાળા સામે પણ ચૂંટણી પંચે જે કંઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રમાણે કાર્યવાહી કરવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. પણ હું તમને જે ઉદાહરણ આપવા માગું છું કે કોંગ્રેસના કોઈ પણ XYZ તમારા નામથી મારી સામે અરજી કરી હોય, તમારા નામથી મારી સામે ફોર્મ નંબર 7 ભર્યું હોય અને લખ્યું હોય કે રોનકભાઈ નારાયણદાસ પટેલ ભરનાર કોઈ બીજી વ્યક્તિ છે, તો આ પણ ઘણી બધી શક્યતાઓ છે. અને મેં આપને કીધું કે જો આવું જ હોત, હું ચૂંટણી પંચને ફક્ત બચાવ માટે બેઠો નથી, મારી જવાબદારી પણ નથી. ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી છે એ મને ખબર છે. અને મેં તમને અમદાવાદ 700 સ્વીકાર્યા કેવી રીતે ચોટીલાવાળા? ચોટીલામાં 700 સ્વીકાર્યા કોઈ સાહેબ. પણ વ્યક્તિ 700 સ્વીકાર્યા કેવી રીતે? જો નિયમ 36 નો તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ફોર્મ ત્યાં જમા કરી દે. પણ લિમિટ છે ને, સાંભળો મર્યાદા છે કે નહીં સાહેબ? મારા સાહેબ સાંભળો મારી વાત પ્લીઝ. આપણે બે હાથ જોડીને અરે વિનંતી મારી વિનંતી વડીલ આપ છો. આપને મર્યાદા છે કે નહીં? હું ફરીથી કહું, મનીષભાઈ માટે મને જરાય પ્રેમ નથી, એમની પાર્ટી માટે પ્રેમ મારી નથી. વાત સાંભળો. કોઈ પણ વ્યક્તિ આવા ફોર્મ રજૂ કરી શકે છે. એણે એક દિવસમાં 10 કરવાના હોય છે. એક વ્યક્તિ 10 કરી શકે છે. એવી રીતે અનેક વ્યક્તિ અનેક ફોર્મ રજૂ કરી શકે છે. ચૂંટણી પંચ 7 નંબરના ફોર્મ પહેલાં તો વેલિડ છે કે નહીં એ ચેક કરે છે. અને જો એમાં તથ્ય લાગતું હોય તો BLO દ્વારા જે તે જગ્યાની સ્થળ તપાસ કરાવે છે. હજુ ફાઇનલ મતદારી યાદી ડિક્લેર થઈ નથી રોનકભાઈ. હજુ પણ કોકનું કદાચ શરત ચૂકથી રહ્યું હોય, આપની ચિંતા વ્યાજબી છે અને એક નાગરિક તરીકે મારી પણ ચિંતા છે. તો ધારો કે ફાઇનલ મતદાર યાદી ડિક્લેર થયું હોય અને એમાં સાચા મતદારનું નામ રહી ગયું હોય તો એ લોકિન પીરિયડ પછી ફરી ચૂંટણી પંચ શોર્ટ ઇન્ટેન્સિવ રિવિઝન કરે છે. જેમાં આ SIR છે, આ લોંગ પ્રોસેસ છે જે 10-12 વર્ષે થાય છે. એવી દર વર્ષે 2 થી 3 વખત થાય છે. તો એ વખતે પણ 6 નંબરનું ફોર્મ ભરી શકાય છે. વાસ્તવિક રીતે ચૂંટણી પંચ કોઈનું નામ કમી કરવા માટે એનો કોઈ પ્રયોજન હોતું નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. મનીષભાઈ, રોનકભાઈ, ભાજપાને પ્રશ્ન નથી પૂછ્યો. અમે ભારતીય ચૂંટણી પંચને પ્રશ્ન પૂછીએ, જવાબ ભાજપા આપે છે. તમને હું આ ઇલેક્શન કમિશનનું સત્તાવાર કહું છું. એક મિનિટ હું વચ્ચે નથી બોલ્યો. બોલી લો. ચલો. person permitted 10 application in a day and a whole entire period only 30 application form during entire period of summary revision. Verification must be done personally by the concerned election register officer, assistant electoral register officer, the political party which have not appointed that is such a thing. તમે સમજો, હું નથી કહેતો આ ઇલેક્શન કમિશન કહે છે. તમે આખા પીરિયડની અંદર તો ચોટીલાની અંદર, થાનની અંદર 600-700 ફોર્મ કરનાર સામે કેમ નહીં? બીજી વસ્તુ, મિત્રશ્રી એમ કહે છે હેબિચ્યુઅલ ઓફેન્ડર. અરે ભાઈ, રાહુલજી કરતા એમ કહો તમારી તો કુંડલીને કરતું તો એવા પ્રકારના જ આ ગોરખ ધંધાના કે સમગ્ર પ્રક્રિયાની અંદર ગુજરાતની અંદર SIR વિનંતી. એક મિનિટ રોનકભાઈ, મેં એમને જેટલી એમને રાહુલજી વિશે વાત કરી નહીં, એમને રાહુલજી વિશે વાત કરી, એમને શાંતિ સાંભળ્યા સંપૂર્ણપણે. આખી ઘટનાની અંદર દેશની અંદર ચાલી રહેલી પ્રક્રિયા સામે પ્રશ્ન ક્યાં ઉભા થયા? હજી સુધી એમને જવાબ નથી આપ્યો. તમે પૂછ્યો એનો કે આ ફોર્મ છાપેલું કેવી રીતે આવ્યું? ફોર્મ તો કોરું છે. બસ મેં પૂછી લો, પૂરું થઈ જાય. પૂછી લો એટલે પૂરું થઈ જાય. પૂછી લો. કમલમથી ગોઠવાયેલા કૌભાંડના ખેલના કારણે મતનો અધિકાર છીનવવાનું ગોઠવણ થઈ છે એવું જવાબદારીપૂર્વક કહું છું. અનિલભાઈ, આપનો વ્યૂ કીધો. જો રોનકભાઈ, મનીષભાઈએ વાંચ્યું કે ચૂંટણી પંચના શું નિયમો છે, હું પણ એની સાથે સંમત છું. એ ફોર્મ નંબર 6ના સંદર્ભમાં છે કે BLA 2, પરંતુ 7 નંબરનું ફોર્મ છે એ જે વૈધાનિક રીતે કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે. એ છાપેલા ચૂંટણી પંચના ફોર્મમાં પણ ભરી શકે છે. એક સાદા કાગળ પર જે જરૂરી વિગતો છે એ લખીને પણ ભરી શકે છે. એ એમ કહે છે કે ચૂંટણી પંચ તો જવાબ ભાજપ કેમ આપે છે? અરે ભાઈ, તમે દરેક વાતમાં કમલમ પર તો તમે આક્ષેપ કરી રહ્યા છો, તો સ્વાભાવિક છે કે એનો મારે ક્લેરિફિકેશન, જસ્ટિફિકેશન આપવાનું છે. મૂળ મારી વિનંતી છે આપના માધ્યમથી કે આખી કોંગ્રેસ અને રાહુલજી ફરી એક વખત આની આખી વૈધાનિક પ્રોસેસ સમજે અને જે બિનજરૂરી અરજીઓ કરી છે ખોટા નામે 7 નંબરનું ફોર્મ ભરીને કોંગ્રેસે જે ષડયંત્ર કર્યું છે એ ષડયંત્રથી દૂર થાય.
અમે કઈ છીએ તપાસ બિલકુલ. થવી જોઈએ. રોનકભાઈ, બિલકુલ, 10 બસ આવી સેકન્ડ, ગયું, આવી 10 ગયું. સેકન્ડ. અને આખી જબરદસ્ત. ઘટનાની જેને એક ખોટું સેકન્ડ. કર્યું એની સામે જી. ગુનો દાખલ કરો. બિલકુલ આ તાત્પર્ય મારું પણ આ જ છે. મારા ચૂંટણી પંચની પવિત્રતા પર સવાલ ઉઠ્યો કેમ? તો બોગસ લોકોના કારણે, જેમને બોગસ ફોર્મ ભર્યા, બોગસ ફોર્મ ભરવાવાળા અને નિયમથી વિપરીત જો કોઈએ સ્વીકાર્યા હોય ને તો એ તમામ સામે કાર્યવાહી થવી જોઈએ. મારા દેશનું ચૂંટણી પંચ આદર્શ છે. એક દિવસમાં ચૂંટણી કરી 24 કલાકમાં રિઝલ્ટ આપવાની ક્ષમતા ધરાવે છે અને એની પ્રામાણિકતા પવિત્રતા ઉપર સવાલ જેમના પાપે થયા છે ને એમને અંદર કરવા જોઈએ. અને સવાલ મારો એ ઊભો પણ છે પેલા કોર્પોરેટર વિરુદ્ધ. એવું તો કેવું જ્ઞાન થયું કે ભાઈ આપણે એફિડેવિટ કરવું પડ્યું, મારથી ખોટું થઈ ગયું છે. મહેરબાની કરીને બાળક ના સમજતા, અમને ના સમજતા, સમજ છે દુનિયાદારીની પણ ચૂંટણીના નિયમોની પણ. ફરીથી કહું છું, રાજ્યના ચૂંટણી પંચના વડાને વિનંતી છે, તમારા વિભાગ એ તમારો નથી, મારા દેશનો મારો વિભાગ છે ચૂંટણી પંચ. એને ડિસ્ટર્બ કરનાર, ખોટી અરજીઓ કરનાર એક વિરુદ્ધ કાર્યવાહી કરશો ને તો જ ફરીથી કોઈ આવી હિંમત નહીં કરે.